સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતના મોટાભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે, જેને આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરે કહ્યું કે ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 12,719 વાહનોનું ચેકિંગ કરાયું છે, 510 શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું છે, 411 હિસ્ટ્રી સીટરવાળા ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, જ્યારે 769 MCR કાર્ડવાળા ઇસમોને ચેક કરાયા છે। 174 કેસ ગેરકાયદેસર છરી, ચપ્પુ, તલવાર અને હથિયારના કરવામાં આવ્યા છે। 194 સક્રિય ગુનેગારોને ચેક કરવામાં આવ્યા છે, તો 277 ટપોરી ઇસમોને ચેક કરવામાં આવ્યા છે। 174 તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા છે, ત્યારે 310 મોટર વ્હીકલ એક્ટ અનુસાર કેસ કરાયા છે। દારૂ પીને ગાડી ચલાવવા બદલ 83 કેસ કરાયા છે। ભયજનક વાહન ચલાવનારા સામે 46 કેસ ચલાવવામાં આવ્યા છે। 53 ઇસમો સામે પાસાનો હુકમ કરવામાં આવ્યો છે, તો 91 સામે તડીપારની દરખાસ્ત કરવામાં આવી છે। 4 NDPCSના કેસ કરવામાં આવ્યા છે। 8 ગેરકાયદેસર હથિયાર બાબતે કેસ કરવામાં આવ્યા છે। 1550 સામે પ્રોહિબિશનના કેસ કરવામાં આવ્યા છે। 46 ઇસમો સામે જુગાર ધારા હેઠળ કેસ કરાયા છે। આ ઉપરાંત 19,114 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજવામાં આવશે। લોકો ભય વગર મતદાન કરી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ રહી છે। ઇલેક્શનને થોડા જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે અમારી પાસે રહેલ 3 પેરામિલિટરીની ટુકડી અને પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે। નવસારી લોકસભામાં સુરતની 4 વિધાનસભા આવે છે। 84 મજૂરા, ઉધના અને લિંબાયત છે। આ ઉપરાંત બારડોલી લોકસભા વિસ્તારનો ભાગ પણ સુરતમાં આવે છે। આમ સુરતમાં 24 પોલીસ વિસ્તારમાં ચૂંટણી થશે। 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી થશે નહીં, જે સુરત લોકસભા હેઠળ આવી રહ્યા છે। अपना 7 મઈના દિવસે ગુજરાત રાજ્યમાં જો લોકસભાની ચૂંટણી છે એના જો અનુસંધાને સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં કુલ નવસારી લોકસભાની સીટ અને બારડોલી લોકસભાની સીટના અહીંયા વિસ્તાર આવે છે જો કમિશનરેટમાં, જેમાં કુલ 23 જેટલા પોલીસ સ્ટેશન ઇલેક્શનમાં જશે। કુલ મોર દેન જો 1600 વધારે બૂથો ઉપર ઇલેક્શન છે, એના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને પૂરા કાયદા અને વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય, લોકો આપણા નિષ્પક્ષ અને ભય વગર જઈને આપણા વોટિંગના આપણા જો હક છે એના ઉપયોગ કરી શકે, એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તરફથી કન્ટિન્યુઅસ જો હે એવા અસામાજિક તથ્યો ઉપર જો હે એક્શન લેવાની કામગીરી ચાલુ છે। સાથોસાથ એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે। જો આપણા ડીજી ઓફિસ તરફથી આપણે એના પેરામિલિટરી ફોર્સ મળી છે 3 કંપનીઓ, એના લઈને જો એ અલગ અલગ વિસ્તારોમાં જો ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવે છે। અને જ્યારથી આપણા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી અત્યાર સુધી કુલ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં અલગ અલગ સેક્શનોમાં લેવામાં આવેલા છે, જેમાં કરીબ 53 જેટલા લોકોના પાસા કરવામાં આવેલી છે અને 91 જેટલા લોકો છે જેના ઉપર તડીપારની કાર્યવાહી અત્યારે ચાલુ છે, અને કુલ 34 જેટલા લોકો છે જેના ઉપર તડીપારના આદેશ બી તડીપાર કરી દેવામાં આવેલા છે। અને એના પ્રોવિઝનને બી કરીબ 1600 જેટલા કેસો થયા અલગ અલગ વિસ્તારમાં। ઇલીગલ આર્મ્સના બી કરીબ 8 જેટલા કેસો કરવામાં આવેલા છે, જેમાં ઘણા બધા વેપનના રિકવરી થઈ છે। અને આ સિવાય શહેરના અલગ અલગ જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે, જો ક્રિટિકલ બૂથવાળા વિસ્તારો છે, આમાં જો ફૂટ પેટ્રોલિંગ અને ડેલી એવરી ડે નાઇટમાં જો એ અને અલગ અલગ ટાઈમ ઉપર જો એના નાકાબંધી કરીને અમે લોકો જો ચેકિંગ કરીએ છીએ, આમાં બી આપણને ખૂબ સારી સફળતા પણ મળે છે, જેમાં અત્યાર સુધી અમે લોકો લગભગ કરીબ 4-5 દિવસમાં કુલ 12,000થી વધુ વ્હીકલો જો ચેક કર્યા છે। આમાં લગભગ 200 જેટલા લોકો એવા પકડાયા જેના પાસે છરી અને ચપ્પુ, તલવાર અને ધોકા જેવા શસ્ત્રો લઈને ચાલતા હતા, આ લોકો પકડાયા જોઈએ। સાથોસાથ જો એમાં જો જેટલા લોકો તડીપાર કરી દેવામાં આવેલા છે, આ લોકો બી ચોરી છુપે અહીંયા આવીને રહેતા એવા 20 જેટલા લોકો પકડાયા જેના ઉપર કેસો કરવામાં આવેલા છે। સાથોસાથ ઘણા બધા લોકો જો નશામાં જો ગાડીઓ હંકારતા હોય એવા લોકો બી પકડાયા, જેમાં કરીબ 150 જેટલા લોકો આ લોકો પકડાયા જોઈએ। અને આ સિવાય જેટલા બી હિસ્ટ્રી સીટરો છે, અમારા MCR કાર્ડવાળા છે, ટપોરીઓ છે,
એના ઉપર સતત જો એ પોલીસના એકદમ ભીસ વધારવામાં આવેલી છે જો અને પૂરા વિશ્વાસ છે કે ખૂબ સરસ રીતે સારા માહોલમાં આપણી 7 તારીખના રોજ ચૂંટણી જો પૂર્ણ થશે જો અને આ સિવાય પણ આવનાર દિવસોમાં કન્ટિન્યુઅસ આ પ્રકારના ડ્રાઈવ રહેશે અને પૂરા જો અમે લોકોને ખાતરી પણ આપીએ છીએ કે આપને ખૂબ સારા એક માહોલ સુરત શહેર પોલીસ આપશે જ્યાં આપ લોકો જઈને ખૂબ એકદમ કોઈ ભય વિનાના કોઈ બીક વિનાના આપ લોકો આપણા મતદાનનો ઉપયોગ કરી શકો છો. સર, ઇલેક્શનને હવે એક સપ્તાહ બાકી છે. સંવેદનશીલ વિસ્તારમાં કઈ રીતે હવે આગળના દિવસોમાં ધ્યાન રાખવામાં આવશે? ઇલેક્શન 7 તારીખ છે તો એટલે અમે કરી એક અઠવાડિયે જેટલા આપણી પાસે સમય છે. તો અમારી જો 3 કંપનીઓ જો પેરામિલિટરીના છે, 3 કંપની અમારી SRPના છે અને સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ, તમામ સિનિયર અધિકારીઓથી લઈને અમારા કોન્સ્ટેબલ સુધી આ જો ટાર્ગેટેડ એરિયામાં જ્યાં આપણા ચૂંટણીમાં જો અમારે ક્રિટિકલ બૂથો વગેરે વધુ છે જો અમારા માટે સંવેદનશીલ એરિયાઓ છે ત્યાં આ વિસ્તારમાં વધુમાં વધુ જો ફૂડ પેટ્રોલિંગ, નાકાબંધી અને વધુમાં વધુ આ પ્રકારના જો ભૂતકાળમાં જેટલા લોકો આ ચૂંટણી સંબંધિત ગુનાઓમાં જો પકડાયેલા હોય અને સાથોસાથ જો બી કાયદા અને વ્યવસ્થામાં ડિસ્ટર્બ કરવાવાળા કેસોમાં પકડાયા હોય આ લોકો પર ઉપર વધુ અમે લોકો એના વોચ રાખીને એના ઉપર જો આ પ્રિવેન્ટિવ એક્શનના કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. સર, આ જે નવસારી લોકસભાનું ઇલેક્શન થવાનું છે, આપણા કયા કયા પોલીસ સ્ટેશન આવે છે અને લોકોને અત્યારે ગેરસમજ છે કે સુરતમાં ઇલેક્શન નથી થવાનું? આપણા વાત કરીએ તો નવસારી જો લોકસભા છે 25 નંબરની, આમાં ટોટલ જો આપણા 4 જો વિધાનસભા સુરત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવે છે જેમાં 84 છે, મજુરા છે, લિંબાયત અને ઉધના છે જો અને બારડોલીના 2 આંશિક અમને ઉપર આવે છે જો આ બૂથો લગભગ 20-25% જો બૂથો આવે છે બારડોલી લોકસભાના 23 બારડોલીના. તો આ અમારા જો કરીએ તો મેન અમારા કરીબ 25 જેટલા 23 જેટલા પોલીસ સ્ટેશન જો વિસ્તારમાં લાગે છે. આમાં આ રીતે આપણા જોઈએ તો ઉધના, લિંબાયત આ બધા જો અમારા પોલીસ સ્ટેશનો છે, ડિંડોલી અગર આ બાજુ જો આઉટર અમારા ઘણા બધા એવા પોલીસ સ્ટેશનો છે જો 23 પોલીસ સ્ટેશન. શહેરના કુલ 33 જો જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન, માત્ર 9માં ચૂંટણી નથી. બાકી અમારા એના સિવાય કરીબ 24 જેટલા પોલીસ સ્ટેશન છે જ્યાં ચૂંટણી પૂરી પ્રકારની ચૂંટણી છે અને આ જ એરિયામાં અમારા અધિકારીઓ ખૂબ મહેનત બી કરી રહ્યા છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.